જય રામદેવ પીર, જય અલગતણી। આજે આપણે વાત કરીશું રામદેવ પીર અને ડાળીબાઈની ભક્તિની। તો આવો તેમના પરચાની વાત લઈને। રામાપીર જેઓને રામદેવજી મહારાજ પણ કહે છે, જોધપુર જિલ્લાના રૂણેચા ગામમાં રાજસ્થાનમાં જન્મેલા એક મહાન સંત અને ભગવાનના અવતાર માનવામાં આવે છે। રામાપીર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે અને તેઓએ સમાજમાં એકતા, સમાનતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો। રામાપીરના પિતા રાજા અજમલજી અને માતા મિનળ દેવી હતા। રામાપીરના જન્મ રાજવી કુટુંબમાં થયો હતો, પરંતુ તેઓએ લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું। રામાપીર નાનપણથી જ લોકમૈત્રીપૂર્ણ અને પ્રજાલક્ષી હતા। બાળપણમાં જ તેમણે પ્રજાની પીડા અને સમજવા શરૂ કરી હતી। તેમની માતા મિનળ દેવી તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેમને ન્યાય, સત્ય માનવાનો માર્ગ પણ ચલાવવા પ્રેરિત કરતી હતી। રામાપીરનો દયાળુ સ્વભાવ અને લોક કલ્યાણ માટેની રામાપીરે લોકોના દુઃખ દૂર કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું। તેઓ જાતિ ભેદ, પદ ભેદ અને ધર્મભેદ વિના તમામ લોકોએ સમાન માનવા પર ભાર મૂક્યો। રામાપીર પોતાના ધર્મપત્ની માનસિકતા માટે જાણીતા છે, જેમાં તે સંસારમાં બધા જ પ્રાણીઓ માટે કરુણા દાખવતા હતા। એકવાર ગામમાં ભૂખમરો ફેલાયો, લોકો દુઃખી અને નિરાશ હતા। રામાપીરે પોતાના ચમત્કારી લોકોને અનાજ પૂરું પાડ્યું અને આખા ગામે ભૂખમરાથી બચાવ્યું। આ ચમત્કાર પછી તેઓ લોકો માટે દેવતા તરીકે પૂજવા લાગ્યા। ડાળીબાઈ ગરીબ પરિવારમાં જન્મેલી એક સાધારણ સ્ત્રી હતી, તેમ છતાં તેમની ભક્તિ રામાપીર પ્રત્યે અવિચળ હતી। ડાળીબાઈએ રામાપીરના દર્શન કરવા માટે શ્રમસાધ્ય યાત્રા કરી અને રામાપીર પ્રત્યે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું। ડાળીબાઈ રોજ રામાપીરની આરતી ગાતી અને લોકોની સેવા કરતી। એકવાર એક ગરીબ સ્ત્રી રામાપીરના મંદિરમાં જવા માટે આવતા ત્યારે ડાળીબાઈએ તેની સહાય કરી। તે સમયથી લોકો ડાળીબાઈને પણ દેવત્ય જ માને છે। એકવાર ગામમાં રોગચાળો ફેલાયો, રામાપીરે પોતાના ચમત્કારી લોકોના જીવ બચાવ્યા। એક વ્યક્તિને ખોટા આરોપમાંથી દોષિત ઠરાવવામાં આવ્યો હતો। રામાપીરે સત્ય બહાર લાવી ન્યાય આપવા મદદ કરી। રામાપીર અને ડાળીબાઈનો મજબૂત સંબંધ। રામાપીર ડાળીબાઈની ભક્તિથી ખૂબ જ પ્રભાવિત હતા। તેઓએ ડાળીબાઈને આશીર્વાદ આપ્યો કે તારી ભક્તિ લોક મંગળ ઉદાહરણ રહેશે। રામાપીરે ડાળીબાઈના જીવનમાં આવેલી દરેક મુશ્કેલી દૂર કરી। અંતે રામાપીર જીવનમાં બધા કાર્ય પૂર્ણ કર્યા પછી રૂણેચા ખાતે સમાધિ લીધી। તેઓ માનવજાતિ માટે પોતાની મહાનતા અને કરુણાની પ્રતીક બની ગયા। ડાળીબાઈનો અંતિમ સંદેશ। ડાળીબાઈએ રામાપીરના દર્શન પછી પોતાના જીવનમાં ભક્તિ, સેવા, ન્યાયનો માર્ગ અપનાવ્યો। તેમની ભક્તિ અને સમર્પણની પ્રેરણાથી હજારો લોકો આજે પણ રામાપીરની ભક્તિમાં જોડાયા છે। રામાપીર અને ડાળીબાઈની કથા ન્યાય, ભક્તિ અને લોકમંગળનું શીખવાડે છે। આજે પણ રામાપીરના મંદિરમાં લાખો ભક્તો અને આરાધના કરે છે અને તેમની આદર્શ જીવનશૈલી પર પ્રેરણા લે છે।